ભરૂચ શહેરના સિટી સેન્ટર ડેપો બહાર આજે બપોરના સમયે એસટી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં મોપેડ સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગત મુજબ સિટી સેન્ટર ડેપોની એસટી બસ ભોલાવ ડેપો તરફ જવા માટે નીકળી હતી। બસ ડેપોની બહાર નીકળતા જ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રેલવે સ્ટેશન તરફ વળવાની જગ્યાએ અચાનક રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી। આ ઘટનાથી સામેથી આવતા વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દરમિયાન સામેથી આવી રહેલી મોપેડ સવાર મહિલા બસની અડફેટમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। અકસ્માત બાદ બસ ચાલક બસ સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બસનું નિરીક્ષણ કરી ટ્રાફિક જામ ન સર્જાય તે માટે બસને સ્થળ પરથી ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી। ઘટના અંગે ડેપો તંત્ર દ્વારા બસ ચાલકનો જવાબ લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે।